નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા। શું દર્શક મિત્રો, તમે જાણો છો કે તમારે ખેતીની જમીનને લઈને કોઈ પણ તકરાર થઈ હોય તો તેવા સંજોગો દરમિયાન તમે જે પ્રાઇવેટ માપણી કરાવો છો એ પ્રાઇવેટ માપણીના આધારે તમે એના જે પણ ડોક્યુમેન્ટ છે એને તમે કોર્ટની અંદર કે કોઈ પણ જગ્યાએ રજૂ ન કરી શકો। પ્રાઇવેટ માપણી માત્ર તમારા સંતોષ માટે હોય છે કે મારો જે ખેતરનો શેડો છે એ ક્યાં સુધી છે। એટલે જ્યારે તમારે કોઈ પણ પ્રકારનો એવું કોઈ નાની એવી બાબત હોય કે જેની અંદર તમારા પોતાની માટે તમારા જાણકારી માટે તમે પ્રાઇવેટ માપણી કરાવી શકો છો, પરંતુ જ્યારે કોઈ સરકારી તકરાર ઊભી થઈ હોય અને એ રીતનું તમારે કોઈ પણ પ્રકારના સબૂત જો તમારે આપવા હોય કે જમીનની મારી જે માપણી છે અને એને જે વિસ્તાર છે આટલો છે એવું દર્શાવવા માટે તમારે ફરજિયાતપણે સરકારી માપણી જ કરાવવી પડે। અને એ જે સરકારી માપણીની તમારે જે માપણી શીટ છે એ જ તમારે પુરાવા રૂપે રજૂ કરી શકાય છે। પરંતુ પ્રાઇવેટ માપણી પણ તમે કરાવી શકો છો, પણ એ માત્ર તમારે પોતાના સંતોષ માટે અને તમારે પારિવારિક રીતે જો કોઈ પણ પ્રકારની વહેંચણી કરવી હોય અને તમારા બધાની સંમતિથી તમે પ્રાઇવેટ માપણી કરાવીને તમારા જે હિસ્સા છે એ જુદા કરવા હોય તકરારી વિના, તો તમારે એની અંદર તમે પ્રાઇવેટ માપણી દ્વારા જે પણ તમારો નિર્ણય છે કરી શકો છો। તો દર્શક મિત્રો, આજના માટે આટલું જ। જય હિન્દ।